બેટા આ બધા ગીતો સાંભળવાના બંધ કર. આ બધા ગીતો સાંભળીને જ મને લાઈ લપાટી હતી લગ્ન કરવાની. અને લગ્ન કર્યા પછી મને ખબર પડી કે રાજા તો હવારે છે ને પ્લાસ્ટિકની ડોલ ને ડબલું લઈ અને માથું ખંજવાળતા ફાટલું ગંજી પહેરીને બાથરૂમની લાઈનમાં ઉભા છે કે ક્યારે એમની માં નીકળે ને નાવા જાય પછી ટિફિનનું ડબલું લઈને નોકરે જાય. એટલે આ બધું રાજા ને રાણી છે ને બધું લગ્ન પહેલા સારું લાગે. એટલે ભણવામાં ધ્યાન હાલ ને બેન. આટલા રૂપિયા ખર્ચીએ શું લેવા અમારી પત્તરો ફાડે છે. કેમ કે હું નાની હતી ને બેટા ત્યારે મેં ટીવીમાં જોયું હતું કઈ કઈ મંથરા બરોબર સૂરપંખા આ બધા કેરેક્ટર મેં ટીવીમાં જોયા હતા. લગ્ન થયા પછી સાક્ષાત જોયા. નાના નાનીએ મને મોકો આલ્યો કે તું સાક્ષાત આ બધા કેરેક્ટરો જો બરોબર. અને મેં તો એ નોકરી લીધી છે ને બેટા કે જિંદગીમાં જે મેં ફોર્મ જ નહોતું ભર્યું બરોબર. આ વાસણ કરવાનું કચરાન પોતાન ચા પાણી કરવાનું લોકોને મોઢા હાચવવાનું આ બધી નોકરીનું ફોર્મ મેં ભર્યું નતું. એ આ રાજાએ આલ્યું છે જેમની જોડે 7 ફેરા ફરવાની લાય હતી મને બરોબર. એટલે ભણવામાં ધ્યાન હાલ ને બેન. આ બધી લાઈ લપાટીઓ કૂટ્યા વગર કિસી દિન બનુંગી રાજા કી રાની આ જોવા છે હાથ આ ઘસાઈ ગયા અહીંયા કઈ રેખા ક્યાં નાચે છે અમિતાભ બચ્ચન જોડે એ ખબર નહીં પડતી. નાના ત્યાં હતા ને ત્યારે બધી રેખા દેખાતી હતી. જ્યોતિષને ત્યાં જઈએ ને તો કે હા આ તો કે ગજ કેસરી યોગ છે. કશું ગજ કેસરી યોગ નતા. लोग हमारे बारे में क्या सोचते हैं अगर वो भी हम सोचेंगे तो लोग क्या सोचेंगे फिर हाँ नहीं तो सोचने दो ना उनको oh my God भाई साहब तुम्हें पता है राष्ट्रीय भोजन क्या है? राष्ट्रीय भोजन नहीं पता यार. भंडारा. તમને કેવી વહુ ગમે? સંસ્કારી વહુ, લાજ કાઢવા વાળી વહુ, સાડી પહેરવા વાળી વહુ, અરેન્જ મેરેજ વાળી વહુ, દહેજ લાવવા વાળી વહુ, સવારે 4 વાગે ઉઠવા વાળી વહુ, ટેસ્ટી જમવાનું બનાવવા વાળી વહુ, રૂપાળી વહુ, રીલ બનાવવા વાળી વહુ, પાડોશીની વહુ. તારી જાતની સ્વીટુડી. હે ભગવાન, એક તો અમે ગરીબ અને એમાં પાછું 349 વાળું રિચાર્જ અને એમાં પાછું વાત કરવા વાળું તો કોઈ નહીં. अपन किधर जा रहे जानू? लॉन्ग ड्राइव पे. वाओ, पहले काय को नहीं बोले मेरे को? मेरे को खुद अब मालूम पड़ा. वो कैसे? ब्रेक ही नहीं लग रहा इसका. क्या? हे प्रभु दर्शन दियो. बोलो बालक, मैं यमराज हूँ. तारो डोहा रोंग नंबर घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे मगर कब? कोयल सी तेरी बोली